સાયન્સ વર્લ્ડ તારીખ 25/1/2026 વિકાસ ઉપાધ્યાય દમણગંગા ટાઈમ્સ વાપી જ્યારે ગાંધીજીની દાનત ટેલિસ્કોપ માટે બગડી હું અત્યારે તો આકાશદર્શનના ઘૂંટડા પી રહ્યો છું આકાશદર્શનમાંથી આત્મદર્શનની ઝાંખી થાય તો છેલ્લો શ્વાસ લેતી વખતે જાગવામાં શી હરકત હોય તમે માનશો આ શબ્દો આયુષ્યના 63મા વર્ષે મહાત્મા ગાંધીજી પોતાના જ જાગેલા નવા શોખ વિશે ઉચ્ચારી રહ્યા હતા ઈસવીસન 1932માં ગાંધીજી જ્યારે યરવડા જેલમાં હતા ત્યારે ત્યાં તેમનો ખગોળ અને આકાશદર્શનનો તેમનો શોખ પૂરબહારમાં ખીલ્યો હતો આજે આપણે ભાગ્યે જ જાણીએ છીએ કે ગાંધીજીને પણ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ સાથે સારી એવી નિસ્બત હતી તેમની આત્મકથાનું તો નામ જ સત્યના પ્રયોગો છે ગાંધીજીના મહામારી રેલવે મેડિસિન કુદરતી ઉપચાર જેવા મુદ્દાઓ ઉપરના વિચારોને કારણે તેમની છબી વિજ્ઞાન અને ટેકનોલોજીના વિરોધી તરીકેની ઉપસેલી છે પરંતુ હકીકતમાં જોઈએ તો મહાત્મા ગાંધીજી સત્યની શોધ માટે વૈજ્ઞાનિકોની માફક ચોક્કસ પદ્ધતિને ખુલ્લું મન રાખીને અનુસરતા હતા વૈજ્ઞાનિક અભિગમવાળા એ ગાંધીજીનો નવી પેઢીને પરિચય થાય એ આજે નિતાંત આવશ્યક છે અને એ દિશામાં આશા ત્યારે જાગી હતી કે જ્યારે ઈસવીસન 2017માં ગાંધીજીની સાર્ધ શતાબ્દી ઉજવાઈ ત્યારે એ નિમિત્તે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશભરમાં ખગોળશાસ્ત્ર અને આકાશદર્શનના શોખને લોકપ્રિય બનાવી એ રીતે વૈજ્ઞાનિક અભિગમ તરફ વાળવાના હેતુથી બાપુ ખગોળ મેળા યોજવાની જાહેરાત કરાઈ હતી અને એની શરૂઆત પોરબંદરથી જ કરાઈ હતી પણ આ પ્રયાસની કોઈ વિશેષ ફળશ્રુતિ દેશમાં તો ઠીક ગુજરાતમાં પણ જોવા ના મળી કોઈ એમેચ્યોર એસ્ટ્રોનોમરની માફક લગભગ ઘેલછાની કક્ષાએ પહોંચેલા આકાશદર્શનના ગાંધીજીના શોખને ધ્યાનમાં લઈ મહાત્મા ગાંધીજીને એમેચ્યોર એસ્ટ્રોનોમીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્થાપિત કરવાની તક દેશ અને ગુજરાતે ત્યારે ખોઈ નાખી હતી આજે વિવિધ સરકારી યોજનાઓ અને વ્યાવસાયિક ઉત્પાદનો માટે ફિલ્મ કે સ્પોર્ટ્સની સેલિબ્રિટીઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવાના અભરખા જોવા મળે છે ત્યારે સમાજમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમને પ્રમોટ કરવામાં કોઈ એવી તસદી સુદ્ધા લેવા તૈયાર નથી પછી દેશમાં વૈજ્ઞાનિક અભિગમ અને મિજાજ ક્યાંથી કેળવાય જો કે ગુજરાત જ્યારે ગાંધીનું ગુજરાત કહેવાતું હોય ત્યારે કમસે કમ આપણે ત્યાં તો આ કામ હજુ પણ થઈ શકે એમ છે ઈસવીસન 1917માં ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે સ્થાપેલા અને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરાયેલા સાબરમતી આશ્રમનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹1200 કરોડના ખર્ચે અને 55 એકરમાં વિસ્તરેલ એવા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃવિકાસ પ્રોજેક્ટનું કામ હજુ ગત વર્ષે જ દાંડી યાત્રાના પ્રસ્થાન દિવસે તારીખ 12 માર્ચ 2024ના શરૂ કરાવ્યું છે જેનો હેતુ ભવિષ્યની પેઢી માટે એક પ્રેરણા સ્ત્રોત વિકસાવવાનો છે સાબરમતી આશ્રમ અને ગાંધી સ્મારક સંગ્રહાલયનું મહત્વ કોઈથી અજાણ્યું નથી દેશી વિદેશી મહેમાનો એની મુલાકાત લેવાનું ચૂકતા નથી આપણે કહીએ છીએ કે ગાંધીજીના વિચારોનું અનુસરણ કરીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે પરંતુ એક સમયે યરવાડા જેલમાં આકાશદર્શનનો આકંઠ આનંદ લેતા મહાત્મા ગાંધીજી પોતે જ ટેલિસ્કોપના પ્રેમમાં પડ્યા હતા અને સાબરમતી આશ્રમમાં આશ્રમવાસીઓ અને અન્યને ખગોળ તથા આકાશદર્શનમાં રસ જાગે એ માટે એક સારું મોટું ટેલિસ્કોપ આશ્રમમાં સ્થાપિત કરવાની ઈચ્છા ધરાવતા હતા એ કેટલા જાણતા હશે વૈજ્ઞાનિક અભિગમ અને આકાશદર્શન તથા ખગોળના શોખીન ગાંધીજીનો પણ ભારતીય અવકાશ સંસ્થા ગાંધીજીનો ખગોળ અને આકાશદર્શન માટેનો શોખ એ એમના વ્યક્તિત્વનું એક અજાણ્યું પાસું છે પણ એના બીજ દક્ષિણ આફ્રિકામાં જ રોપાઈ ગયા હતા ત્યાં તેઓ એક વેધશાળાની મુલાકાતે ગયા હતા પણ ત્યારે તેમને રસ પડ્યો ન હતો પછી ભારત પરત ફર્યા બાદ અંગ્રેજો સમયની લડત આદરી અને ઈસવીસન 1922માં યંગ ઇન્ડિયામાં એક લેખ માટે તેમને જેલની સજા થઈ ત્યારે થોડી શરૂઆત કરી હતી પછી જ્યારે ઈસવીસન 1930માં મીઠાના સત્યાગ્રહને કારણે રાતોરાત તેમને કેદ કરી યરવડા જેલમાં મોકલી અપાયા ત્યારે કાકા સાહેબ કાલેલકરના સાથ અને અસર હેઠળ ગાંધીજીએ પણ આકાશદર્શનમાં જિજ્ઞાસા અને રસ દર્શાવ્યા એની નોંધ કાકા સાહેબે મીઠાના પ્રતાપે ગાંધીજી સાથે યરવડામાં નામના પુસ્તકમાં કરી હતી તેમણે આ દિશામાં ગાંધીજીની ચીવટ તો નોંધી પણ તેમને ઊંડો રસ જાગ્યો ન હોવાનું પણ નોંધ્યું હતું જો કે જાન્યુઆરી 1932માં ગાંધીજીની મુંબઈથી ધરપકડ થઈ અને ફરી યરવડા જેલમાં મોકલાયા અને ઓગસ્ટ 1933 સુધી લાંબો સમય જેલમાં રહ્યા ત્યારે તેમને આકાશદર્શન અને ખગોળશાસ્ત્રમાં ભારે રસ જાગ્યો એ સમયે સરદાર પહેલાથી જ યરવડામાં હતા અને પછી 3 માસ બાદ મહાદેવભાઈ દેસાઈને નાસિકની જેલમાંથી યરવડા ખસેડાયા એટલે આ બંને પણ ગાંધીજીના ખગોળ અને આકાશદર્શનના શોખના સાક્ષી બન્યા હતા ત્યાં સુધીમાં તો ગાંધીજી આકાશમાં તારા નક્ષત્રનો ઠીક પરિચય કેળવી ચૂક્યા હતા જેલમાં તેઓ હિન્દુ ટાઈમ્સ ઇલસ્ટ્રેટેડ વીકલી જેવા અખબારોમાં પ્રકાશિત થતા તારાઓના નકશા જોઈને આકાશદર્શન કરતા અને સરદાર જેવાને એ નકશા કાપી પૂંઠા પર ચોંટાડવાનું કામ સોંપતા જ્યારે માર્ચ 1923માં ચંદ્રગ્રહણ થવાનું હતું એ જોવાની તેમને ભારે તલાવેલી જાગી હતી અને તે એટલે સુધી કે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે ચંદ્રગ્રહણ જોવામાં નડતરરૂપ થતો દરવાજો ધરાર ખોલાવ્યો હતો
ગાંધીજીએ તેમના આ જેલવાસ દરમિયાન આકાશ દર્શન કરવા માટે ટેલિસ્કોપ પણ મેળવ્યું હતું. જો કે તેનો ખાસ ઉપયોગ કરી શક્યા નહીં, પણ તેમણે જેલમાં પોતાની અન્ય પ્રવૃત્તિઓ, રોકાણો અને ઇતર વાંચન ઉપરાંત આકાશ દર્શન અને ખગોળશાસ્ત્રને લગતા ડઝનબંધ પુસ્તકો વાંચી નાખ્યા હતા. એની વિગતો પણ રસપ્રદ છે. આ પુસ્તકોમાં જેમ્સ જીન્સ જેવાના ધ સ્ટાર્સ ઇન ધેર કોર્સિસ, ધ યુનિવર્સ અરાઉન્ડ અસ, મિસ્ટીરિયસ યુનિવર્સ, મેન્ડરુનું એસ્ટ્રોનોમી વિધાઉટ ટેલિસ્કોપ, ન્યૂકેમનું એસ્ટ્રોનોમી, સ્ટેલર મેપ્સથી લઈને હિન્દુ એસ્ટ્રોનોમી, ખગોળચિત્રમ, જ્યોતિર્વિલાસ, આકાશ દર્શન, આકાશની કથા, પોપ્યુલર એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થતો હતો. એટલું જ નહીં, તેમણે આવા પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી એવો મત રજૂ કર્યો હતો કે ગુજરાતીમાં પણ ખગોળશાસ્ત્રનું સામાન્ય લોકો વાંચી શકે, સમજી શકે એવું અને આધારભૂત હોય એવું એક સારું પુસ્તક હોવું જોઈએ. અન્ય પ્રવૃત્તિ ન હોત તો તેઓ પોતે જ એ લખવા પણ તૈયાર થયા હતા. જેલમાં તેમનો આકાશ દર્શનનો શોખ એટલો તો ખીલ્યો હતો કે તેઓ કડકડતી ઠંડીમાં પણ જેલમાં બહાર વરંડામાં સૂઈને રાત્રે તારાઓ જોતા. એ અંગે પોતાના પત્રવ્યવહારમાં ઉલ્લેખ પણ કરતા અને જેલમાંથી જ તેમણે એપ્રિલ 1932માં આકાશ દર્શન વિશેના 2 ખૂબ મહત્વપૂર્ણ લેખો લખ્યા હતા, જેમાં તેમની આકાશ દર્શન માટેની અનુભૂતિનું રસપ્રદ વર્ણન અને વિચારો જાણવા મળે છે. તેમણે એમાં પોતાના અનુભવો અને આકાશ દર્શન કેવી રીતે કરવું એનું માર્ગદર્શન પણ આપ્યું હતું. તેઓ આકાશ દર્શનને આશ્રમની પ્રાર્થનાનો જ એક ભાગ ગણી એ માટે સમય ફાળવવા પણ અનુરોધ કર્યો હતો. આ લેખ એ વાંચી જેલના જેલરને પણ આકાશ દર્શન કરવાનું મન થઈ આવ્યું હતું. આશ્રમમાં પણ એ વંચાય એવું તેઓ ઈચ્છતા. યરવડાના જેલવાસ દરમિયાન તેમને ખગોળમાં ઊંડા ઉતરવાની ઘણી ઈચ્છા થઈ હતી અને એ માટે તેમણે જેલમાં 2 મોટા ટેલિસ્કોપ મંગાવવા માટે ઘણી તજવીજ કરી મંજૂરી મેળવી હતી. અને એ ટેલિસ્કોપ જ્યારે આવ્યા ત્યારે એ કેવી રીતે વાપરવા એ સમજાવવા માટે વેધશાળાના તજજ્ઞને જેલમાં આવવા દેવામાં અંગ્રેજ હાકીમોએ વાંધો કરતા તેઓ ભારે અકળાઈ ગયા હતા. પછી તો ગાંધીજી ટેલિસ્કોપ કેમ વાપરવા એ પણ શીખી ગયા અને જ્યારે એસોસિએટેડ પ્રેસના 2 પત્રકારો ગાંધીજીની મુલાકાત લેવા જેલમાં આવ્યા ત્યારે જેલ પરિસરમાં 2 મોટા ટેલિસ્કોપ જોઈને અચંબિત થઈ ગયા હતા. ગાંધીજીએ તેમને પોતાના આ નવા શોખ વિશે ઉત્સાહથી જણાવ્યું હતું અને તે એક અદ્ભુત વિષય છે. બીજી કોઈ વસ્તુ કરતાં તે મને ઈશ્વરની રહસ્યમયતા અને સૃષ્ટિની ભવ્યતાનો વધારે ભાન કરાવે છે એમ જણાવ્યું હતું. તેમણે આ ટેલિસ્કોપ તેમના એક અંતેવાસી લેડી ઠકરાશી પાસે મેળવ્યા હતા અને એ ટેલિસ્કોપ એ સમયે 3,000ની કિંમતના હતા. એના સ્ટેન્ડને ઉપાડવા માટે 8 વ્યક્તિની જરૂર પડી હતી. ગાંધીજી આ ટેલિસ્કોપથી ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા અને એક સમયે તેમણે એવા ઉદ્ગારો કર્યા હતા કે હવે રાખી લેવાની દાનત થાય છે તો આશ્રમમાં ઓબ્ઝર્વેટરી કરી શકાય, છૂટ્યા પછી 5 વર્ષ જીવીએ તો બધું થાય. ગાંધીજીના આકાશ દર્શનના શોખ અને અન્યોમાં પણ આ શોખ જાગે એ માટેના પ્રયત્નોના પરિણામે સાબરમતી આશ્રમ અને વિવિધ જેલોમાં તારામંડળો એટલે કે આકાશ દર્શનમાં રસ લેતા લોકોના જૂથો પણ રચાયા હતા અને ગાંધીજીના પ્રભાવ હેઠળ પ્રભુદાસ ગાંધી કે જયમલ પરમાર જેવા ખગોળને લોકપ્રિય બનાવનારા લેખકો પણ તૈયાર થયા હતા. આજે પણ ગાંધીજીના વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પાસાને સમજનારા ડૉક્ટર પંકજ જાશી કે ડૉક્ટર જે રાવલ જેવા ખગોળવિદો આપણી પાસે છે. એ ગુજરાતનું ધનભાગ્ય છે. ત્યારે ગાંધીજીના આ પાસાને પણ લોકો સુધી લઈ જવું સમયનો તકાદો છે.